જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આજે આપણે મળ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ગ્રાહક જાગૃતિ અને ભાવ નિયંત્રણ, જેમાં ગઈકાલે આપણે જે વાત કરી ગ્રાહકનું શોષણ થવાના પ્રકારો અથવા તો એના કારણો. હવે આજે આપણે એ જ વિષય વસ્તુમાં થોડા આગળ વધશું. આજનો આપણો પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષા અંતર્ગત ગ્રાહકના 5 અધિકારો. કાલે મેં તમને બહુ ભારપૂર્વક જણાવેલું ગ્રાહક બજારનો રાજા છે, છતાં પણ આજ રાજાનું એમની પ્રજા દ્વારા શોષણ કરવામાં આવે છે. પહેલાના સમયમાં રાજા દ્વારા પ્રજાનું શોષણ થતું એવું આપણો અભ્યાસક્રમ ક્યાંક આવતો, તમે ભણી ગયેલા છો. આજે ગ્રાહક બજારનો રાજા છે અને ગ્રાહકનું બજારમાં શોષણ થાય છે. પણ એ શોષણને નિવારવા માટે ગ્રાહકને અધિકારો પણ આપવામાં આવ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગ્રાહકને જે અધિકારો મળ્યા છે એમ ગ્રાહકની પણ કેટલીક ફરજો છે. આજના વિડીયોમાં આપણે ગ્રાહકના અધિકારો વિશે સમજીશું. ત્યાર પછીના વિડીયોમાં આપણે ગ્રાહકની ફરજો પણ જાણવાની છે. અધિકારો અને ફરજો એક સિક્કાની બંને બાજુઓ છે, એટલે બંને વિશે જાણવું ખૂબ જરૂરી છે. વધુ સમય ન લેતા આજે આપણે આગળ વધીએ. ગ્રાહકના અધિકારો. તો સૌપ્રથમ ગ્રાહકના અધિકારોની એક પૂર્વ ભૂમિકા જોઈએ. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી, અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન ફ્રેન્કલિન કેનેડી દ્વારા ગ્રાહક અધિકારો આપવામાં આવેલા 15 માર્ચ 1962. ફરી વખત તો અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ 15 માર્ચ 1962 ના રોજ અમેરિકન સંસદમાં ગ્રાહકને 4 અધિકારો આપતા ઘોષણાપત્રની જાહેરાત કરી. ત્યારથી ગ્રાહકને અધિકારો મળવાની શરૂઆત થઈ. ત્યારબાદ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ સંગઠન દ્વારા 15 માર્ચ 1983 માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે ભાઈ વિશ્વના બીજા દેશો પણ અમેરિકન નાગરિકની જેમ પોતાના દેશના નાગરિકને ગ્રાહક સમજીને ગ્રાહકને અધિકારો આપે, એવું આંતરરાષ્ટ્રીય સ્તરે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. એ પણ 15 માર્ચના રોજ બહાર પડ્યું. ત્યારબાદ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે 15 માર્ચની ઉજવણી કરવામાં આવી. 15 માર્ચને આજે પણ વિશ્વના અન્ય દેશોમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. એક માર્કના વિકલ્પમાં વસ્તુ પૂછાઈ શકે. 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન. એવી જ રીતે જે જાહેરનામું બહાર પડ્યું એના સંદર્ભમાં ભારત સરકાર દ્વારા પગલાં ભરવામાં આવ્યા. 1986 ના વર્ષમાં 24 ડિસેમ્બર 1986 ના રોજ ભારત સરકારે ભારતીય સંસદમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ એવો એક કાયદો ઘડ્યો. 24 ડિસેમ્બર 1986 ના રોજ કાયદો ઘડવામાં આવ્યો, જેને રાષ્ટ્રપતિ દ્વારા 24 ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી. તેથી ભારતની અંદર 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા એક સ્પષ્ટતા કરીશ તમારી સમક્ષ. વિકલ્પમાં પૂછાઈ શકે વિશ્વ ગ્રાહક અધિકાર દિન, અને ઓપ્શનમાં બંને પ્રશ્ન હોઈ શકે છે. 24 ડિસેમ્બર પણ હોય છે અને 15 માર્ચ પણ હોય છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે 15 માર્ચ અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે 24 ડિસેમ્બર. પ્રશ્ન બદલાઈ શકે, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન કયો? અહીંયા મેં સ્પષ્ટતા કરી છે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે હોય તો જવાબ આવશે 15 માર્ચ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનનો જો પ્રશ્ન હોય તો એનો જવાબ આવશે 24 ડિસેમ્બર. બંનેમાં ભૂલ થવાની શક્યતા 100% રહેશે. બંને ઓપ્શન છે વિકલ્પની અંદર જવાબમાં આપવામાં આવેલા હશે, એટલે ખાસ તૈયાર કરજો. 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન, 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. હવે જે આપણે આગળ વધશું, ગ્રાહકને મળેલા અધિકારો. એમાં આપણે 5 અધિકારોમાંથી આજે આપણે શરૂઆત કરશું. પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર. પહેલો અધિકાર શેનો છે? સલામતીનો અધિકાર. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવા માટે આજે આપણે જે વસ્તુ જીવન જીવીએ છીએ એમાં ઘણી બધી ભૌતિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, વપરાશ કરીએ છીએ, બજારમાંથી ખરીદ
એ વપરાશ દરમિયાન આપણા જીવને જોખમરૂપ વસ્તુ કે સેવાની ખરીદી થાય, વેચાણ થાય તો એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ. માની લો કે કોઈ ખાદ્ય પદાર્થની ખરીદી કરી અને એ ખાદ્ય પદાર્થના ઉપયોગ કર્યા બાદ, સેવન કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ જેવી કોઈ ઘટના બને છે, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરવામાં આવે અને શોર્ટ સર્કિટ જેવી કોઈ ગંભીર ઘટના બને છે, ઇલેક્ટ્રિક વસ્તુની સાથે સાથે ગેસ સિલિન્ડરની ખરીદી કરવામાં આવી, રેગ્યુલેટર કે નળીના લીકેજને કારણે બ્લાસ્ટ થવાની સંભાવનાઓ બને છે, તો આ બધી જ વસ્તુઓ હેઠળ ગ્રાહકને સલામતીનો અધિકાર આપવામાં આવેલો છે કે આ બધી જ વસ્તુઓ સામે ગ્રાહકના જીવને જોખમ ન થાય એવી રીતે એમને સલામતી પૂરી પાડવી. એટલે આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ એમાં એની સેવાઓ પાછળ ગ્રાહક સલામતી પ્રાપ્ત કરી શકે એટલા માટે એને સલામતીનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યાર પછી બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. બજારમાંથી ગ્રાહક પૈસા આપી, નાણું આપી વસ્તુની ખરીદી કરે છે તો આ અધિકાર હેઠળ ગ્રાહક છે એ શેની માહિતી મેળવશે? તો કે વસ્તુની ગુણવત્તા, પોતે જે વસ્તુની ખરીદી કરી રહ્યો છે એ વસ્તુ કેવી ગુણવત્તાની છે, સારી છે કે ખરાબ, સાચી છે કે ખોટી, યોગ્ય છે કે અયોગ્ય, વિવિધ બાબતોની ગુણવત્તાની ચકાસણી કરશે. બીજી વસ્તુ છે તેનું વજન એટલે કે પ્રમાણમાં, પોતે જે વસ્તુ ખરીદી રહ્યો છે તે કેટલા વજનની છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, પેકિંગ ઉપર વજન લખેલું હોય જ છે છતાં પણ જો તમે ઈચ્છો તો એ જ વસ્તુ છે એ ગ્રાહક તરીકે તમે દુકાનદાર પાસે રાખેલ ઇલેક્ટ્રોનિક કાંટા ઉપર એનું વજન કરાવી શકો છો. કોઈ પણ વસ્તુ ઉપર લખેલું પેકિંગ હોય, એ પેકિંગ પર વજન હોય તો એટલી જ વજનની વસ્તુ છે કે નહીં એ ચેક કરવી આપણી ફરજ છે અને આપણે દુકાનદાર પાસે એ ચેક કરાવી શકીએ છીએ. ફક્ત લખેલું હોવાથી એ વસ્તુ એટલા જ વજનની મળે છે એવું જરૂરી હોતું નથી. તો એનો અધિકાર. ત્રીજું, શુદ્ધતાનું ધોરણ ચકાસવાનું. જે વસ્તુ ખરીદીએ છીએ કેટલી શુદ્ધ છે. તમે પેટ્રોલ પંપ ઉપર જાઓ છો વાલીની સાથે તો પેટ્રોલ કે ડીઝલ શુદ્ધ છે કે નહીં, ભેળસેળ રહી છે કે નહીં, એના માટે ત્યાં લિટમસ પત્ર રાખવામાં આવેલા હોય છે જેના દ્વારા તમે શુદ્ધતાની ચકાસણી કરી શકો. સોના ચાંદીની જો ખરીદી કરવામાં આવે એની અંદર 5 પ્રકારના માર્કાઓનો ઉપયોગ થાય, એ જોઈને શુદ્ધતાની ચકાસણી કરી શકાય. પેકિંગમાં રહેલી વસ્તુઓ જે છે એ યોગ્ય છે કે નહીં, એ વપરાશી વસ્તુઓનું ચેકિંગ કરી શકાય. આમ માહિતી મેળવવાનો પૂરો અધિકાર. ત્રીજી વસ્તુ છે પસંદગી કરવાનો અધિકાર. તમે બજારમાં વસ્તુ ખરીદી કરવા જાઓ છો તો અનેક પ્રકારની વસ્તુઓ જોઈ, તપાસી, પોતાને મહત્તમ લાભ થાય તેવી રીતે પસંદગી કરવાનો. અહીંયા થોડું હું તમને રોકીશ. તમે તમારા ભાઈબંધ સાથે, મિત્રો સાથે, માતા પિતા સાથે અવારનવાર બજારમાં ખરીદી કરવા જતા હશો અને એક ઘટના જે હું તમારી સમક્ષ મૂકું છું એ વારંવાર બનતી હશે. તમે જ્યારે વસ્તુની ખરીદી કરો છો ત્યારે એક કરતાં વધુ વસ્તુઓ જોવો છો, ચેક કરો છો. અહીંયા આપણો અધિકાર આવે છે પસંદગી કરવાનો અધિકાર. પણ વિદ્યાર્થી મિત્રો ખોટું ન લગાડશો, તમે ખરેખર યોગ્ય પસંદગી કરતા નથી. તમે તમારી સાથે આવેલ વ્યક્તિને પૂછો છો આ લઉં કે આ લઉં. તમારી સાથે આવેલો વ્યક્તિ કહેશે આ સારું છે એટલે તમે એ વસ્તુની ખરીદી કરશો. તો પસંદગી કોણે કરી? સાથે આવેલી વ્યક્તિ. પૈસા તમે ચૂકવો છો, વસ્તુઓનો વપરાશ કરતા તમે છો, તો પસંદગી પણ તમારી હોવી જોઈએ, નહીં કે કોઈ બીજી વ્યક્તિની. દુકાનદાર કહેશે આ વસ્તુ સારી છે, એ ખરીદવી પણ યોગ્ય નથી. સાથે આવેલી વ્યક્તિની પસંદગીની વસ્તુ ખરીદવી પણ યોગ્ય નથી. મારા મત મુજબ પસંદગી કરવાનો અધિકાર, અનેક પ્રકારની વસ્તુઓ જોવી, તપાસવી, પોતાને મહત્તમ એટલે કે વધુમાં વધુ લાભ થાય એવી જે વસ્તુ છે કે નહીં એ ચેક કરવું અને પછી વસ્તુની ખરીદી કરવી. એટલે આ એક પસંદગી કરવાનો પણ અધિકાર આપ્યો છે. ગ્રાહક એક કરતાં વધુ વસ્તુ જોઈ શકે છે, તપાસી શકે છે, ચકાસી શકે છે અને પછી પોતે પોતાની પસંદગીની સાચી વસ્તુ ખરીદવાનો નિર્ણય લઈ શકે છે. પછીનો અધિકાર છે રજૂઆત કરવાનો. હવે અહીંયાની જે આપણે બાબતો આવી એમાં આપણે વસ્તુની ખરીદી કરી લીધી છે. વસ્તુ કે સેવાની ખરીદી કર્યા બાદ
માની લો કે આપણને એમ લાગે કે આપણું શોષણ થયું છે, આપણી સાથે છેતરપિંડી થઈ છે, આપણને યોગ્ય વસ્તુ કે સેવા આપવામાં આવી નથી, તો ગ્રાહકના હિત સાથે જોડાયેલી બિન રાજકીય સંસ્થાઓ, ઘણી બધી એવી સંસ્થાઓ છે જે કોઈ રાજકીય સંગઠનો સાથે જોડાયેલી નથી, ગ્રાહકનું હિત સર્વોપરી માની અને પોતાના સંગઠનો બનાવેલા છે, તો આવા સંગઠનો કે બિન રાજકીય સંસ્થાઓ સમક્ષ પોતાની સમસ્યાની રજૂઆત કરવી, લેખિત અને મૌખિક બંને સ્વરૂપમાં એની રજૂઆતો થઈ શકે છે. તો આવી રાજકીય બિન રાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરવી. આ ઉપરાંત કેટલાક ક્ષેત્રોની અંદર ગ્રાહક પ્રતિનિધિત્વની સમિતિઓ રચવામાં આવે છે, જેમાં ગ્રાહક પ્રતિનિધિત્વ તરીકેનો અધિકાર પણ આપણે મેળવી શકીએ. અલગ અલગ ક્ષેત્રોમાં આવી સમિતિઓ હોય છે, રૂબરૂ મળશું ત્યારે એની ચર્ચા કરશું. અને પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર. ગ્રાહક તરીકે આપણે વસ્તુની ખરીદી કરી છે, હવે આપણે એ વસ્તુ કે સેવા કે માલની ગુણવત્તા સંદર્ભમાં કોઈ ફરિયાદ છે તો એના નિવારણ માટેનો એક મહત્વનો અધિકાર છે. ગ્રાહક પોતાને થયેલ શોષણ વિશે, ગ્રાહકને પોતાને થયેલા શોષણ વિશે વેપારીની અયોગ્ય રીત રસમો દ્વારા કરેલું વેચાણ, આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે ગ્રાહકનું શોષણ કયા કયા પ્રકારે કરવામાં આવે છે, તો એ અહીંયા આવશે વેપારીની અયોગ્ય રીત રસમો, લોભામણી જાહેરાતો, અધૂરી માહિતી વગેરે વગેરે રીતે જે શોષણ થાય છે એની સામે નિવારણનો અધિકાર, અયોગ્ય રીત રસમથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલી ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવવો. હવે આપણે ઘણી વખત એવું બને છે બજારમાંથી કોઈ ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરી, તો મિત્રો અહીં સેવા શબ્દનો આ પાઠના સંદર્ભમાં ઘણી વખત ઉપયોગ થયો છે. સેવા ક્ષેત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એના વિશે તમને માહિતી હોવી જરૂરી છે. આરોગ્ય, શિક્ષણ, મનોરંજન, બેંક, વીમો, પોસ્ટ, આ બધી જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરતા વ્યક્તિ તરીકે આપણે બધી વસ્તુઓનો સેવા ક્ષેત્રમાં સમાવેશ કરશું. આપણે ધોરણ 9 ની અંદર શીખ્યા છીએ પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો એ સેવા ક્ષેત્રમાં જે વસ્તુઓ આવે છે એ અહીંયા સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તો એ તમામ સેવાઓના સંદર્ભમાં ફરિયાદ નિવારણનો અધિકાર પણ ગ્રાહકને મળેલો છે. અહીં ગ્રાહક સુરક્ષા અંતર્ગત ગ્રાહકને 5 અધિકારો આપવામાં આવ્યા છે. એ સાથે સાથે ગ્રાહકને કેટલીક ફરજો પણ આપવામાં આવી છે. હવે પછીનો જે લેક્ચર હશે એમાં આપણે ગ્રાહકની ફરજો વિશેનો અભ્યાસ કરશું. અહીં સુધી આટલું જ. જય હિન્દ, જય ભારત.